હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જેને બોર્ડની એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ માટે ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગની સાઇટ ઓપન થઈ ગઈ છે। તમે રીચેકિંગ માટે ફોર્મ ભરી શકો છો, અરજી કરી શકો છો। એવા વિદ્યાર્થીઓને હવે આગળ ક્વેશ્ચન થાય છે કે રીચેકિંગ માટે હું ફોર્મ ભરીશ તો ત્યાર પછી હવે હું પૂરક પરીક્ષા આપી શકીશ કે નહીં, અથવા તો એનું ફોર્મ ભરી શકીશ કે નહીં। તો જે વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી માટે ફોર્મ ભરવું છે એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પણ આપી શકશે। તો જે વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી માટે ભરવાનું હોય ફોર્મ એ વહેલી તકે ભરી દે। તારીખ 13 તારીખથી લઈને 20 તારીખે સાંજના 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। એટલે જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું હોય ભરી દે ગુણ ચકાસણી માટેનું, તો પણ એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકશે। એટલે એવું ટેન્શન લેવાની જરૂર નથી। આમાં તમને ચોખ્ખું જણાવવામાં આવેલું છે કે જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી અથવા તો દફતર સપાટણી માટે અરજી કરશે તો એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે પણ આવેદન કરી શકશે। એટલે ટેન્શન લેવાની જરૂર નથી। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।